હાલો તો મિત્રો નમસ્કાર। તો આપણે અત્યારે આજે એક્ઝેક્ટ નેશનલ હાઈવે ઉપર આપણે અત્યારે છીએ, બરોબર। તો નેશનલ હાઈવે આપણે જે 4 લાઇન કહેવામાં આવે છે, તો મહુવાથી આશરે આપણે બારોબાર જાઓ તો નેશનલ હાઈવે હનુમત હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં આ રીતનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। અને જે અહીંયા જે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આયોજન કરવામાં આવેલું છે, તો મિત્રો તો અહીંયા અત્યારે અતિ ભવ્ય તમે વિચાર, તમે મારી પાછળ તમે જોઈ રહ્યા છો, તો આ રીતના 3 ડોમ જે છે એ 9 દિવસનું આયોજન અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું આયોજન છે આ રીતે। તો તમે જોઈ રહ્યા છો તો અત્યારે કામ જોરથી જે ચાલી રહ્યું છે, તડામાર તૈયારીઓ છે। અને અહીંયા જે કથાની અંદર જે 8 તારીખથી લઈને 16 તારીખ સુધી જે અતિ ભવ્ય આયોજન જે છે, નોખા ક્ષેત્રની અંદર 600 થી 700 વીઘાની અંદર જે આ અત્યારે આયોજન કરવામાં આવેલું છે મિત્રો। તો તમે અહીંયા એક ફેરી અવશ્ય આવજો। મહુવા નેશનલ હાઈવે ટચ, બરોબર, એક્ઝેક્ટ હનુમત હોસ્પિટલની સામે, બરોબર। તો આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે। તો મિત્રો તમે અહીંયા આવી અને તમે આ જે કથાનું રસપાન કરી અને તમે પરિપૂર્ણ થાજો। તો આ જ રીતે તમે જો ભવ્યથી ભવ્ય અત્યારે તડામાર તૈયારીઓ જે ચાલી રહી છે, નોખી પ્રવૃત્તિઓ ચાલે છે, બરોબર। તો નેશનલ હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ છે, તો તમે આવવાનું ચૂકશો નહીં। તો આ રીતે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો। તો જય સ્વામિનારાયણ। તો જો મિત્રો, તો આ રીતનું અહીંયા સ્વામિનારાયણ ભગવાનની જે અહીંયા 9 દિવસની જે કથા ચાલવાની છે એ આ મંડપ તૈયાર થાય છે। અને આ જ રીતે અહીંયા વિશાળ મંડપ, આ 3 ડોમ મંડપ ફિટ કરવામાં આવેલા છે અહીંયા। તો લાખોની સંખ્યામાં અત્યારે ભાવિક ભક્તો ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરશે। તો એ આ મંડપ છે, બરોબર મિત્રો। તો તમને હવે અંદર અત્યારે આપણે જે આ વિશાળ મંડપની અંદર આપણે આવી ગયા છીએ, બરોબર। તો તમને આ જે વિશાળ મંડપની અંદર જે કામગીરી ચાલુ છે અત્યારે, તો આ રીતે જો તમે જે કાપડ નખાઈ રહ્યું છે અને મંડપનું જે કામકાજ શરૂ છે અત્યારે, બરોબર મિત્રો। તો તમને હું સંપૂર્ણ અહીંયા આ કામકાજ જે ચાલુ રહ્યું છે એ તમને સંપૂર્ણ માહિતી અપાવું અને તમને તમામ વસ્તુ તમને બતાવું છું, બરોબર। ને કામગીરી જે કેવી ચાલી રહી છે આ મંડપની અંદર, 3 ડોમ મંડપ છે, એમાં એક આ સાઈડ છે, એક ઓલી બાજુ છે, અને વસાળાનો જે વિશાળ મંડપ જે છે એ તમે જોઈ રહ્યા છો। અત્યારે ઓલરેડી કામ ચાલુ જ છે, બરોબર મિત્રો। તો હાલો આપણે વિડીયોની અંદર બન્યા રહેજો, બરોબર મિત્રો। તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે મંડપની અંદર એકદમ વચ્ચોવચ્ચ આવેલા છીએ, બરોબર। તો મિત્રો, તો જો આ તમે ગોદડા જોઈ રહ્યા છો, આ ગોદડા જે મહેમાનોને બહારથી જે આવવાના છે એ લોકો માટે ગોદડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને તમામ ભાવિક ભક્તો જે દૂરથી લોકો જે મહેમાન તરીકે અહીંયા જે આવવાના છે એના માટે જે કાંઈ આ ગોદડાની અને ગાટલા ગોદડાની સુવિધા કરેલી છે, બરોબર। તો કોઈને જે આ શિયાળાની ઋતુની અંદર જે ચાલી રહી ઠંડી છે એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, બહુ સરસ વ્યવસ્થા છે, કોઈને અગવડતા પણ નહીં પડે। અને આ રીતે જ તે આવું ભવ્યથી ભવ્ય પહેલી જ વાર મહુવાની અંદર વિશાળ જે આયોજન કરવામાં આવેલું છે સ્વામિનારાયણ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે, બરોબર। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ વિશાળ મંડપની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહે અને કોઈને અગવડતા પડશે નહીં એવી જે આ ભગવાનની જે અત્યારે જે કથાનું 9 દિવસનું આયોજન જે આ જગ્યાની અંદર કરવામાં આવેલું છે મિત્રો, બરોબર। તો તમે જો આ સુવિધાઓને તમામ પાણી અને તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે, બરોબર। તો આપણે અત્યારે જે આ મેં તમને બતાડી રહ્યો છું, આ પાછલું તેજ જે છે એ અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું 9 દિવસનું જે રસપાન કરાવશે સ્વામીશ્રી, બરોબર। તો એ આ તેજ જે છે તમને હું બતાડી રહ્યો છું। તો આ વિશાળ તેજની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથા 9 દિવસ ચાલશે અને દૂરથી લોકો અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરશે અને પોતાના જીવનની અંદર અલૌકિક અનુભૂતિ કરશે, બરોબર મિત્રો। તો આ વિશાળ મંડપની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરી અને પોતાના જીવનની અંદર કાંઈક નવી શીખ લઈને આ અહીંથી પણ લોકો જાય છે, મહેમાનો દૂરથી વિદેશથી અને આજુબાજુના વિસ્તારોની 200 કિલોમીટરથી પણ આવી અને આ મંડપની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળી અને પોતાના જીવનની અંદર કાંઈક નવું શીખીને જાય છે, બરોબર। તો અહીંયા જે આ કથાનું આ જે આયોજન થયું એ વિશાળ પેજ છે, તમે જોઈ રહ્યા છો, બરોબર। તો આ વિડીયોની અંદર બન્યા રહેજો અને તમને સંપૂર્ણ માહિતી મારી થકી તમને મળે એવી મારી અપેક્ષા રહેશે। તો જો મિત્રો, આ અત્યારે વિશાળ જગ્યાની અંદર જે આ ડોમ નખાવેલો છે, બરોબર। તો તમે આ વિશાળ જગ્યાની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની જે કથા 9 દિવસની થાય એ આ વિશાળ જગ્યા છે।
તો આ જ રીતે અહીંયા જે આ જગ્યાની અંદર ભાવિક ભક્તો લાખોની સંખ્યાની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરી અને પરિપૂર્ણ થશે, બરાબર. તો આ જગ્યા છે, આ વિશાળ મંડપ તમે જોઈ રહ્યા છો અને હજી કામ પણ બધું ચાલી જ રહ્યું છે. ચાલો મિત્રો, તો આપણે અત્યારે જે રસોડા વિભાગની અંદર આવી ગયા છીએ. ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અહીંયા રસોડું બનાવવામાં આવેલું છે વિશાળ ડોમની અંદર, જે એક્ઝેક્ટ અમારી પાછળ જે છે આ ડોમ જે છે વિશાળ મંડપની અંદર રસોડું બનાવવામાં આવેલું છે, બરોબર. તો આ તમે બતાવ્યો હું દેખાડી રહ્યો છું. તો આ સૂલું પણ તમે જોઈ લો, બરોબર. તો આ રીતે અહીંયા સૂલું કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ બાજુનો ડોમ જે છે એ પણ એક રસોડું જ છે. વિશાળ સંખ્યાની અંદર જે ભાવિક ભક્તો આવશે એને પ્રભુ પ્રસાદ બનાવી અને જે કાંઈ મહેમાનો આવશે એને અહીંયા જે પ્રસાદ આપવામાં આવશે એ આ બે ડોમ છે. તો આ રીતના અહીંયા ડોમ આવેલો છે. અને જે ત્રીજો ડોમ જે છે એ તમામ જે કાચું સીધું કહેવામાં આવે છે એની અંદર રાખવામાં આવેલું છે. તો આ 3 ડોમ તમને હું બતાડી રહ્યો છું. એ લાકડાની વ્યવસ્થા પણ ફૂલ છે અહીંયા, અને કોઈ જાતની અગવડતા પડશે નહીં મહેમાનોને આવવામાં આવશે તો પણ. અને આ વિશાળ સંખ્યાની અંદર મહેમાનો જે આવશે એને કોઈ જાતની ચિંતા નહીં રહે. એટલે આ જે વિશાળ ડોમની અંદર 2 રસોડા રાખવામાં આવેલા છે. તો આ જે તમને હું બતાવી રહ્યો છું, વિડીયોની અંદર બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, તો આપણે અત્યારે કોઠારની જે મંડપ જે છે કોઠાર રૂમની અંદર આવી ગયા છે, બરોબર. તો આપણે ભાઈ પાસે સંપૂર્ણ માહિતી લેવું જે સ્વામિનારાયણ ભગવાનની કથા 9 દિવસનું જે અહીંયા આયોજન છે ને વિશાળમાં વિશાળ આયોજન છે. તો એ વિશે ભાઈની આપણે થોડીક વાતચીત કરશું. અને અહીંયા જે કોઠારનું જે એને સંભાળવા આપેલું છે તો કઈ રીતે છે કઈ રીતે નહીં, અને ભાઈની પાસે માહિતી લઈશું, બરોબર. તો જય સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ. તો આપણે ભાઈ આપણું નામ અને તમે જે કે અહીંયા જે વ્યવસ્થા જે કરવામાં આવેલી છે 9 દિવસની એ કઈ રીતની છે? આપણે અહીંયા નૂતન શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. પરમ પૂજ્ય અમારા ગુરુવર્ય શ્રી નિત્ય સુખદાસજી સ્વામી આ મહોત્સવના પ્રેરક ને મુખ્ય છે. અહીંયા લાખો હરિભક્તો રોજ કથા વાર્તાનો લાભ લેશે, પ્રસાદનો પણ લાભ લેશે. હજારોની સંખ્યામાં રોજ અહીંયા સેવા ચાલે છે, બરોબર છે. વિવિધ ઘણા ધાર્મિક કાર્ય પણ અહીંયા મંદિરની છે થવાના છે, થાય પણ છે. અને આયોજન એક આંતરરાષ્ટ્રીય આયોજન ગણો તો આમાં કાંઈ ઓછું નથી, બરોબર છે. પછી દેશને લગતા ઘણા કાર્યક્રમ ગુરુશ્રી કરે છે. અને એક સમાજ માટે 18 વર્ણ માટે આ એક પ્રેરણાદાયક પ્રયાસ છે. બરોબર. લોકોને વ્યસન મુક્ત એટલા કરે છે. રોજ ઘર સભાના માધ્યમથી દેશ વિદેશની અંદર લાખો લોકોના જીવન સદમાર્ગ અને સારા રસ્તે આવ્યા છે. એવી પૂજ્ય અમારા ગુરુવર્ય શ્રી નિત્ય સુખદાસજી સ્વામીની એક નિયમ અને ટેક છે. બરોબર છે. તો જો મિત્રો, તો આ રીતનું અહીંયા જે કાંઈ વ્યસન વિશે જે ભાઈએ વાત કરી છે, બરોબર. તો મિત્રો અહીંયા જે વ્યસનની વાત કરીને એ બહુ એક પોઈન્ટવાળી વાત છે, બરોબર. તો અહીંયા જે આપણે જે આયોજન જે થયું છે તો એની અંદર વ્યસન મુક્તિ, તમારા ઘર પરિવાર વિશે અને તમારા સત્માર્ગની વિશે અહીંયા જે આપણે 9 દિવસની જે કથા જે ચાલવાની છે એની અંદર તમારું જીવનની અંદર ઘડતર, બરોબર, એ પણ આપણે પ્રેરણા રૂપી આપને મળશે. કે 9 દિવસનો જે લાવો આપણે અહીંયા શ્રી સ્વામીજી તરફથી આપણે જે સાંભળવા મળશે. અને લાખોની સંખ્યાની અંદર જે અહીંયા દૂર દૂરથી જે લોકો ભક્તો જે આવવાના છે એ અહીંયા લાવો લે, બરોબર. તો અંદાજિત આપણે અહીંયા જે રસોડાનો વિભાગ જે છે એ અંદાજિત કેટલા લોકોની રસોઈ અહીંયા આપણે કાયમી માટે બને? રોજને માટે લાખો લોકો અહીંયા પ્રસાદ લે છે. પ્રસાદ લે છે, બરોબર છે. સીધા સામગ્રી લાખો લોકો જમી લે એટલી છે. વ્યવસ્થા પણ આવડી છે, બરોબર છે. અહીંયા વિવિધ કાર્યક્રમો છે, પ્રદર્શન છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, બરોબર છે. પછી વ્યાખ્યાનમાળા, યજ્ઞશાળા બહુ મોટી છે પાછળના ભાગમાં, આપણે બંદર રોડ પાછળ, બરોબર છે. પછી ઘણી બધી સહાય અને ટૂંકમાં કહેવાય ને કે હોસ્પિટલ ને લગતા ઘણા કામ અહીંયા થાય છે, બરોબર છે. મુખ્ય સરદારની અંદર પણ ઘણા એક નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. અહીંયા લાખો વિદ્યાર્થી બધા સ્થાનની અંદર, ધારો ભાવનગર છે, સરદાર છે, વિદ્યાનગર છે, અહીંયા મહુવા છે, એક નાના માણસોના જે બાળકો હોય સારા
ભણતર માટે જેને એમસેક ભણવું છે અને મારે શું કરવું બરોબર એવા વિદ્યાર્થીને ગુરુશ્રી અહીંયા ફ્રી ઓફમાં બરોબર નિઃશુલ્ક ભણાવે છે. હા હા રહેવાની પણ પૂર્ણ સુવિધા આપે છે અને બહુ બધા આયોજન જે કરે છે એ ગુરુશ્રી સફળ અને સારા કરે છે. બરોબર છે. જે સમાજને પણ કામ લાગે, દેશને પણ કામ લાગે માટે બરોબર છે. સરસ. તો આ કાર્ય પણ બહુ સારું કહેવામાં આવે છે કે ભાઈ ગરીબ માણસોને એટલે જે લાખોની ફી થતી હોય ત્યાં જે ફ્રીમાં જે ભણાવે છે બરોબર, તો એ પણ કાર્ય બહુ સરસ છે. અને આજે આ રીતના જે હું એમ કહું છું કે મહુવાની અંદર તો હું એમ કહું ને કે મને સાંભળે ત્યાં સુધીમાં તો કોઈ આવા આયોજન નથી થયા, પણ હું એમ કહું છું કે ભાઈ મહુવાનું પવિત્ર સ્થળની અંદર જો આ ભગવાનના આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આયોજન જે કરવામાં આવેલું છે એ તો ભગવાનની કૃપા હોય તો જ થાય છે બરોબર. તો ભાઈ આપણે જે તમે અત્યારે જે કોઠાર જે છે બરોબર, તો અહીંયા તમને કોઠારની તમને જવાબદારી આપેલી છે. બરોબર છે. તો અંદાજિત આપણે સેવા જે કરવા આવેલા છે દૂર દૂરથી અંદાજિત સંખ્યા કઈ તમને? છેલ્લા 8 દિવસથી 5 થી 7,000 હરિભક્તો આજુબાજુના ગામડા 50-60 કિલોમીટર થી આ મંદિર દ્વારા બસ જાય છે. સવારે બસ જાય લઈને આવતી રહે, સાંજે વળી પાછા મુચ્યા બહુ દૂર હોય તો બસ ત્યાં રોકાઈ જાય. બરોબર. સવારે પાછા લઈને આવે. એવા રોજના 10,000 થી વધારે બરોબર બહેનો અને ભાઈઓ અહીંયા અલગ અલગ સેવા જેની જે ઉંમર જે સેવાને કાર્ય ટૂંકમાં જે કરી શકે એવી રીતે બધા સેવા દિલથી બહુ ઉમદા ભાવથી કરે છે. બરોબર છે. સરસ. અને બીજું એક કહેવાનું છે કે ભાઈ કાયમીની તમે જે કે સેવા કહો છો બરોબર, કે ગામેથી નોખા ગામેથી આવે છે બરોબર, તો એ લોકોને જે કાંઈ અહીંયા આવે છે એને આ જે સેવા જે કરવામાં આવે છે બરોબર, તો એની તો જે એક પુણ્યનો માર્ગ છે જ તે, પણ હું એમ કહું છું કે ભાઈ જે આ ભગવાનની કથા જે છે એ વિશાળ સંખ્યાની અંદર જે અત્યારે આપણે ભગવાનની કથા બે છે એની અંદર તમે જે કઈ રીતનો અનુભવ કરો? સભા મંડપની અંદર 40 થી 50 વ્યક્તિઓ ઈ સાંભળી શકે એવી વ્યવસ્થા કરે. બરોબર. 40 થી 50,000 લોકો સાંભળી શકશે એવો ડોમની વ્યવસ્થા છે. બરોબર છે. તો જો મિત્રો, તો આ રીતે અહીંયા મહુવાના આંગણે જે વિશાળ સંખ્યાની અંદર જે કથાનું આયોજન કરેલું છે બરોબર, તો આપણે અહીંયા હાલો મિત્રો, તો આપણે અત્યારે જે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા કોઠાર રૂમમાંથી આપણે લીધી હતી બરોબર, તો આ રીતે અત્યારે જે કોઠાર રૂમની અંદર માહિતી આપી અને જે રસોડાની માહિતી તમને મળી ગઈ, તો જે હું આ પાછળ જે એક્ઝેક્ટ દેખાઈ રહ્યા છે એ 9 ડોમ જે છે એ પ્રભુ પ્રસાદ લેવા માટેના ડોમ છે બરોબર. તો આ રીતે અહીંયા ભક્તો જે કથા સાંભળી અને જે અનુભવ છે અને પોતાના જીવનની અંદર એ અહીંયા આ રીતે છે. અને જે આ 9 ડોમ જે હું મારા એક્ઝેક્ટ જે બતાવી રહ્યો છું એ 9 ડોમની અંદર જે પ્રભુ પ્રસાદ લેવામાં આવશે. તો મિત્રો, તો અહીંયા એક ફેરી અવશ્ય આવજો. ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન જે થઈ રહ્યું છે અને જે આ કથાની અંદર રસપાન કરવા દૂર દૂરથી લોકો જે આવશે બરોબર, અને જે ભગવાનના જે 5 નામ સાંભળી અને ધન્ય એના શરીર જીવનની અંદર જે અનુભવ થાય અને નવા જે વિચારો અને સારા વિચારો લઈને જે લોકો અહીંથી જવાના છે, તો આ રીતે અહીંયા આયોજન કરવામાં આવેલું છે. 500 થી 700 વીઘાની અંદર જે આયોજન કરવામાં આવેલું છે. જે આ વિશાળ મંડપ જે 9 મંડપ છે એની અંદર પ્રભુ પ્રસાદ લેવામાં આવશે. કાયમ નોખી જે કાંઈ પ્રભુ પ્રસાદ અહીંયા થવાનો છે, બનવાનો છે, તો અવશ્ય મહુવાના આંગણે એક ફેરી અવશ્ય આવજો. આપણે જે અહીંયા સ્વામિનારાયણ ભગવાનની જે કથાનું 9 દિવસનું આયોજન જે કરેલું છે બરોબર મિત્રો, તો આ રીતે અહીંયા જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અહીંયા યજ્ઞશાળા કરવામાં આવેલી છે, તો અહીંયા 225 યજ્ઞકુંડ જે કરવામાં આવેલા છે બરોબર. તો આ જ રીતે અહીંયા જે યજ્ઞનું આયોજન કરેલું છે, તો ભાવિક ભક્તો અને દૂર દૂરથી જે લોકો જે મહેમાનો આવે અને અહીંયા જે યજ્ઞશાળાની અંદર એક ફેરી અવશ્ય તમે આવો અને યજ્ઞશાળાની અંદર જે આહુતિ જે નાખવામાં જે આવશે અને આ જ રીતે તમે આહુતિનો જે તમે જોશો તો તમને જીવનની અંદર કાંઈક નવી ઉર્જા લઈને તમારા જીવનની અંદર તમને નોખી અનુભૂતિ થાય. એવી જ રીતે અહીંયા જે 225 યજ્ઞ જે કરવામાં જે અહીંયા આવશે, આ જમીન જે આ જગ્યા જે છે અતિથી અતિ પવિત્ર કહેવામાં આવશે. અને હું તો એમ કહું છું કે મહુવાના આંગણે જે આ ભવ્યથી ભવ્ય જે આયોજન જે થઈ રહ્યું છે જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મંદિર નિમિત્તે, તો આ જે જગ્યા છે એક જાતનું તીર્થ બની જવાનું છે. તો આ વિડીયોની અંદર તમે જોતા રહેજો
અને નવી નવી અપડેટ તમને અમે આપતા રહીશું. બરોબર, જય સ્વામિનારાયણ.